સિદ્ધાર્થને ઘણી ખમા. ઓહો, સુંદર સ્વપ્ન જોયા છે. આવા અદ્ભુત સ્વપ્ન શેના હશે? કાંઈ સમજાતું નથી. એના કરતા એમ થયું કે લાવને આ બધી વાત જઈને રાજા સિદ્ધાર્થને જણાવી દઉં. અરે દેવી, પધારો પધારો. આ સમયે આવવાનું કોઈ વિશેષ પ્રયોજન? હા સ્વામીનાથ, જ્યારે આજે હું અર્ધરાત્રિએ નિંદ્રામાં હતી ત્યારે મેં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 14 સ્વપ્ન એકથી એક અદ્ભુત જોયા છે. એમાં હા સ્વામીનાથ, જ્યારે હું આજે અર્ધ નિંદ્રામાં હતી ત્યારે મેં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 14 સ્વપ્ન એ પણ એકથી એક અદ્ભુત જોયા છે. એમાં પ્રથમ મેં સિંહ જોયો, પછી વૃષભ, ગજરાજ, લક્ષ્મી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, પદ્મ સરોવર, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રત્નરાશિ અને અગ્નિશિખા જોયા છે. હે સ્વામીનાથ, આ સ્વપ્નનું ફળ શું હશે? આશા રાખું છું આ ફળનું મહત્વ આપ સમજાવશો. હા, મને પણ વિચાર આવતો હતો. આપે જે સ્વપ્ન વિશે કહ્યું તે સ્વપ્નનું ફળ અતિ ફળદાયી અને લાભદાયી લાગે છે, પણ તેમના ફળ વિશે મને પણ કશું ખબર નથી. તો આપણે એક કામ કરીએ, રાજ જ્યોતિષને બોલાવી અને આપણી શંકાનું સમાધાન કરીએ. હા સ્વામીનાથ, રાજ જ્યોતિષને જલ્દી બોલાવો. મને ખૂબ જ ઉત્સુકતા છે આ સ્વપ્નના ફળ જાણવાની. હા, હાજર છે કોઈ? બોલાવ જ્યોતિષને. શુભ થાઓ, મંગલ થાઓ, કલ્યાણ થાઓ. રાજા સિદ્ધાર્થનો જય હો, વિજય હો. પધારો જ્યોતિષ મહારાજ, પધારો. આપ આપનું સ્થાન ગ્રહણ કરો. હે જ્યોતિષ મહારાજ, જ્યારે ત્રિશલા માતા રાત્રિએ સૂતા હતા ત્યારે તેને વિશિષ્ટ 14 સ્વપ્ન આવેલ છે. તે સ્વપ્નનો અર્થ અમને સમજાતો નથી, તો આપ સમજાવશો. હમણાં જ કહું છું રાજન. રાજન, ત્રિશલા રાણીએ જે ગજ, લક્ષ્મી, અગ્નિશિખા, દેવ વિમાન જેવા સ્વપ્ન જોયા છે એનું ફળ છે તે અતિ ઉત્તમ, મહાપરાક્રમી, યશસ્વી એવા પુત્રરત્નને જન્મ આપશે, જે જીન શાસનના તારણહાર તીર્થંકર બનશે. આવા પરાક્રમી જીવને ત્રિશલા રાણી જન્મ આપશે. શું કહો છો મહારાજ? આવા ઉત્તમ પુરુષનો જન્મ થશે? અરે હા રાજન, એટલું જ નહીં પણ તે ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર હશે. મહારાણી, જ્યોતિષ આપના સ્વપ્નનું ફળ જોઈને કહે છે આપ ઉત્તમ પુરુષને જન્મ આપશો. અરે રાજન, એ તરણ તારણ તીર્થંકર પરમાત્મા થશે અને આ જગના તારણહાર બનશે. મહારાણી, આવા પુરુષનું અવતરણ થશે. જ્યોતિષને સારામાં સારી ભેટ આપી ખુશ કરી. અરે વાહ, ખમ્મા ગણી રાજન, ખમ્મા ગણી.